સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સ્વાધ્યાય 1.4ના દાખલા નંબર 1 અને 2 કરવાનો છે। દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.4 ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો। વચ્ચે એક વિનંતી, આપ જ્યારે પણ ગણિતનું પ્રકરણ જોતા હો ત્યારે આપ સાથે નોટબુક, ગણિત અને બોલપેન લઈ અને બેસવું। હવે આપણે પહેલો દાખલો કરવા જઈ રહ્યા છીએ। તમને 3.765 સંખ્યા રેખા પર દર્શાવવાની કીધી છે। એના માટે આપણે સૌપ્રથમ અહીંયા સંખ્યા રેખા મેં દર્શાવી છે, તમે જોઈ શકો છો। સંખ્યા રેખા પર 0, 1, 2, 3, 4 જમણી બાજુ એ રીતે સંખ્યાઓ છે, ડાબી બાજુ -1, -2, -3 એ રીતે સંખ્યાઓ દર્શાવી છે। તો જ્યારે તમને આ રીતે કોઈ સંખ્યા રેખા પર દર્શાવવાની કે સૌથી પ્રથમ કામ તમારે સામાન્ય સંખ્યા રેખા દોરી લેવાની। એના પછીનું સ્ટેપ શું કરશું? એના પછીના સ્ટેપમાં તમારે બીજી સંખ્યા રેખા દોરવાની, જે મેં નીચે દોરી છે। અહીંયા પહેલી સંખ્યા રેખા જે આપણે દોરેલી હતી એ। હવે બીજી સંખ્યા રેખા છે એમાં હું તમને માહિતી આપું છું। આપણી પાસે 3.765 છે, તો અહીંયા તમે જોઈ શકો છો 3 આવી ગયા છે। તો 3 અને 4 એને આપણે મોટી કરી, કારણ કે સૂચના શું આપેલી છે? ક્રમિક વિપુલદર્શિતાની રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે। ક્રમિક વિપુલદર્શિતાનો મતલબ શું થશે? ક્રમે ક્રમે વિપુલ દર્શન કરાવવું, એટલે કે આપણે સંખ્યાઓને ક્રમે ક્રમે મોટી કરતા જશું। તો 3 અને 4 ને અહીંયા મોટી કરેલી છે, 3 અને 4 એને અહીંયા મોટી કરેલી છે। તો જુઓ જોઈએ 3 અને 4 એની વચ્ચે કુલ 9 કાપા આ રીતે દર્શાવી લેવાના। અહીંયા આપણે લખશું 3 થી શરૂઆત કરશું, પછી પોઈન્ટ 1 વધારતા જશું, એટલે તમે જોઈ શકો છો 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને પછી આવશે 4। આપણે કોને મોટા કર્યા? 3.4 આપણે કોને મોટા કર્યા? 3.4 ને 3 અને 4 ને મોટા કર્યા। એટલે આ રીતે વચ્ચે 9 સંખ્યાઓને બતાવી। હવે એના પછી આગળ શું કરશું એ જોઈએ એ પહેલા તમે અહીંયા જુઓ, તમને કઈ સંખ્યાઓ મળી ગઈ? 3.7, એટલે તમારી પાસે અહીંયા 3.7 આવી ગયા। એટલે હવે આપણે કોને મોટા કરશું? તો 3.7 અને 3.8 એના પોઈન્ટને વધારશું। તો ફરી પાછી અહીંયા નજર નાખો, એના પછી ત્રીજી સંખ્યા રેખા દર્શાવેલી છે, અને આ ત્રીજી સંખ્યા રેખા દર્શાવેલી છે। હા, આ ત્રીજી સંખ્યા રેખા દર્શાવેલી છે, એમાં 3.7 3.7 અને 3.8, તો અહીંયા મેં 3.7 ના શું લખી લીધા છે? 3.70 અને અહીંયા 3.80
3.7 અને 3.8 ને મોટા કર્યા એટલે 3.7 ના 3.70 લખ્યા, એક એક જીરો વધારતા જશું અને અહીંયા 3.8 ના 3.80 લખ્યા. હવે એ જ રીતે એની વચ્ચે 9 પોઈન્ટ વધારી દેવાના, તો 3.70 પછી શું આવશે? 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79. તો આ રીતે 9 કાપા કરી લેશું. હવે આપને તરત ખ્યાલ આવી જશે હવે આપણે કોને મોટા કરવાના છે. તો રકમમાં જુઓ 3.765 છે, તો આપણે 3.7 ને મોટા કર્યા એટલે હવે કઈ આવી ગઈ? 3.76. એટલે આ 3.76 અને 3.77 એને આપણે મોટા કરશું. અહીંયા તમે પોતાની રીતે જ વિચારીને કયો જોઈએ કે 3.76 છે એનું આપણે શું લખશું? પાછળ મીંડું ચડાવી દઈએ એટલે 3.760, પછી 3.761 એ રીતે આગળ વધારશું અને 3.77 છે એનું છેલ્લે શું આવી જશે? 3.770. તો એના પછીનું જોઈએ તો અહીંયા 3.7 અને 3.77 ને 3.76 ના 3.760 લખ્યા છે અને 3.77 ના 3.770 લખ્યા છે. વચ્ચે 9 કાપા. 3.7 પછી શું આવશે? 3.761, 3.762, 3.763, 3.764, 765 આ રીતે આગળ બધા આવશે અને તરત જ કહેશો કઈ સંખ્યા આવી ગઈ ટીચર? તો કે 7.65 જે તમારે જોતી હતી. તો આ સંખ્યા આવી ગઈ કે જે તમારે જોઈએ છે. છેલ્લે જે સંખ્યા માંગે એને આ રીતે રાઉન્ડ દ્વારા બતાવશું. તો આ દાખલા નંબર પહેલો અહીંયા થાય છે. આ જ રીતે દાખલા નંબર બીજો છે એ દાખલા નંબર 2 છે એ તમને આપેલું છે 4.26 પર 12 છે. એનો મીનિંગ શું? આપણે અગાઉ ભણી ગયા છીએ કે 4.26 એ રીતે અનંત સુધી છે એટલે એ સંખ્યા અનંત આવૃત છે. બીજી માહિતી આપી દઉં કે તેને કેવી કહેશું? સમય સંખ્યા પણ કહેશું. આગળ રકમ વાંચીએ 4.26 ને 4 દશાંશ સ્થળ. હવે 4 દશાંશ સ્થળ એટલે શું? તો પોઈન્ટ પછી 4 સંખ્યા હોવી જોઈએ. તો 4.26 એટલે આપણે અહીંયા શું દર્શાવ્યું છે? 4.26. જો 3 દશાંશ સ્થળ કે તો શું આવશે? 4.262. 4 દશાંશ સ્થળ કીધા છે એટલે 4.26. જો 6 દશાંશ સ્થળ કે તો 26 6 સંખ્યા આવશે. હવે આમાં સ્ટેપ અલગ અલગ નથી બતાવતી, ક્રમમાં જ આપણે વાત કરતા જઈએ. સૌથી પહેલું સ્ટેપ અહીંયા જુઓ, મેં સંખ્યા રેખા દર્શાવી છે જે હવે તમારા માટે સામાન્ય બાબત છે. આપણે કોને મોટા કરશું? તો ખબર છે તમને 4 થી શરૂઆત થાય છે એટલે 4 અને 5 ને મારે મોટા કરવાના છે એટલે 4.0 લખી નાખ્યો અને શું લખ્યું? 5 અને એની વચ્ચે આપને ખ્યાલ છે 4.1, 4.2 એ રીતે 4.9 સુધી આવશે. સરસ. હવે કો જોઈએ 4 જુઓ જોઈએ શું છે? 2 એટલે મેં અહીંયા 4.2 અને પછીની 4.3 મીંડું ચડાવી દીધું એટલે 4.2 ના 4.20 થશે અને 4.3 ના 4.30 થશે. તો એ રીતે કરી અને વચ્ચે 9 આંકડા 4.20 પછીના 4.21, 4.22, 4.23 એ રીતે 4.29 સુધી લખ્યા છે, જોઈ શકો છો. હવે કોને મોટું કરવાનું હશે? તો 4.2 પછીનો આંકડો કયો છે? 6 એટલે કે 4.26 અને 4.27. 26 ના થઈ જશે 4.260 અને 27 ના થશે 4.270. ફરી પાછા વચ્ચે 9 આંકડાઓ 4.261, 4.262 એ રીતે 4. છેલ્લે 269 આવશે. કઈ સંખ્યાને મોટી કરશું?
તો 4.62 અને 4.63 ને મોટી કરશું આ રીતે, તો 4.262 ના ઉપર મીંડું ચડાવશું એટલે 4.2620, એના પછી ક્રમમાં 9 સંખ્યા 4.2621 થી છેલ્લે 4.2630 સુધી લંબાવ્યા અને તમને તરત જ ખ્યાલ આવી જશે કે ટીચર આપણી પાસે આ સંખ્યા આવી ગઈ 4.26, જેને આપણે મેળવવાની હતી. તો ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી આ રીતે તમે સંખ્યા દર્શાવી શકો. ક્રમમાં તમારે સંખ્યા રેખાની વચ્ચે સંખ્યાઓ વધારતી જવાની. આ રીતે દાખલા થાય, અગત્યના છે, પૂછાઈ શકે છે. તમે જાતે કરવા ટ્રાય કરશો તો અચૂક આવડી જશે. બાકી નોટમાં આ દાખલા ઉતારી લેજો. સ્વાધ્યાય 1.4માં આ બે જ દાખલા હતા. સ્વાધ્યાય 1.5 માટે અમુક મુદ્દાઓ યાદ કરવાના છે, જે હું તમને અહીંયા બતાવું છું અને એના વિશે માહિતી આપું છું. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ પૂરું થાય ત્યાં આ માહિતી આપેલ છે, જે હું તમને અત્યારે સમજાવું છું કે એમાં ઘન વાસ્તવિક સંખ્યાઓ a અને b, એટલે કે તમને 3 અને 5 a તરીકે 3 આપ્યા હોય, b તરીકે 5 આપ્યા હોય તો તમને અહીંયા બતાવેલું છે એ મુજબ થશે. બાકી દાખલા કરશો ત્યારે વધારે માહિતી આપીશ. તો વર્ગમૂળ ab હોય તો એને અલગ અલગ ગુણાકાર સ્વરૂપે વર્ગમૂળ a અને વર્ગમૂળ b એ રીતે લખી શકાય. આ યાદ રાખવા પ્રયત્ન કરજો કે બંને સંખ્યાનો ગુણાકાર હોય, ઉપર વર્ગમૂળની નિશાની હોય તો એને અલગ અલગ વર્ગમૂળ તરીકે લખી શકીએ. બીજો પોઈન્ટ કે વર્ગમૂળની અંદર બે સંખ્યાઓ આપેલી છે, એટલે કે વર્ગમૂળ 3/5 હોય તો એને શું લખી શકશો? બોલવા પ્રયત્ન કરશો. હા, વર્ગમૂળ 3/5 એને પણ સેપરેટ લખી શકાય, ગુણાકાર હોય કે ભાગાકાર. એ જ રીતે ત્રીજો પોઈન્ટ છે, કૌંસમાં વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b અને બીજા કૌંસમાં વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b હોય તો બંને સંખ્યા એટલે કે વર્ગમૂળ a નો વર્ગ એટલે a થઈ જાય અને માઇનસ વર્ગમૂળ b નો વર્ગ એટલે શું થઈ જશે? b થઈ જશે. તો આ રીતે થઈ શકે. અને એ જ રીતે a વત્તા વર્ગમૂળ b અને a ઓછા વર્ગમૂળ b, એટલે કે બંને સંખ્યાઓ સરખી હોય પરંતુ બંને કૌંસમાં નિશાની અલગ હોય, એટલે કે તમે જોઈ શકો છો પહેલામાં વત્તા છે બીજામાં ઓછા છે, તો બંને સંખ્યાનો વર્ગ એટલે કે a નો વર્ગ એટલે અહીંયા બતાવ્યો છે a નો વર્ગ અને વર્ગમૂળ b નો વર્ગ, વર્ગમૂળ b નો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે અહીંયા શું બતાવ્યા છે? b. એટલે આ રીતનું થશે પરિણામ. આ સાદુરૂપ આપવામાં ખાસ અગત્યનું છે. પછી પાંચમો પોઈન્ટ છે, વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b આખા કૌંસ પર વર્ગ. તો આ પણ તમે સામાન્ય સંખ્યાઓના વર્ગ શીખી ગયા છો. તમને યાદ દેવડાવું, x વત્તા y કૌંસ ઉપર વર્ગ હોય તો x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ, એવું આપણે કરતા. અહીંયા વર્ગમૂળ વાળી સંખ્યા છે એટલે એ વર્ગમૂળ a નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે a આવ્યા. 2 ગુણ્યા વર્ગમૂળ ab એ તો એમનેમ જ છે અને વર્ગમૂળ b નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે તમને આ પ્રમાણેનું મળશે. તો સાદુરૂપ આપવામાં આ 5 નો ઉપયોગ થશે સ્વાધ્યાય 1.5માં. નવમો પોઈન્ટ છે, 1/માં વર્ગમૂળ a વત્તા b ના છેદનું સમયકરણ કરવા માટે તેનો ગુણાકાર. અહીંયા હું તમને છેદ જોવા માટે કહીશ. છેદ શું છે? વર્ગમૂળ a વત્તા b.
ઓછા હોય તો ઓછા કરી નાખવાના. એટલે વર્ગમૂળ a ઓછા b અને વર્ગમૂળ 2 ઓછા b એની સાથે ગુણાકાર કરવો. આ પણ જ્યારે દાખલા કરીશ ત્યારે વધારે સમજાશે. પણ તમારે યાદ રાખવાનું કે જો સમયકરણ કરવું હોય તો જે છેદ છે તેની નિશાની બદલી નાખવી. અહીંયા વત્તા છે, અહીંયા ઓછા, વડે અંશ છેદમાં ગુણાકાર કરવો. આ પોઈન્ટ સ્વાધ્યાય 1.4 તમે પાકી બુકમાં લખી લો. પછી સતત વાંચી અને યાદ રાખજો તો જ સ્વાધ્યાય 1.5 ના દાખલા સરળતાથી સમજાશે. અને 10મો પોઈન્ટ છે કે એ મોટા છે 0 એટલે કે ઘન સંખ્યા માટે p અને q એ સમય સંખ્યાઓ આપેલી હોય એટલે કે તમને અહીંયા a ની p ઘાત અને a ની q ઘાત આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય. તમે ભણી ગયા છો 6ઠા 7મા ધોરણમાં. એ જ રીતે કાઉન્સ ઉપર ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ફરી પહેલા 2 પોઈન્ટ રિપીટ કરું કે આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો, ઘાતની ઘાતનો ગુણાકાર, એવી રીતે યાદ રાખવું. એ જ રીતે આધાર સમાન હોય અને ભાંગાકાર હોય. ત્રીજો પોઈન્ટ આધાર સમાન ભાંગાકાર તો ઘાતની બાદબાકી. ફરી પાછા 3 પોઈન્ટ ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી અને કાઉન્સ ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર. અને ત્રીજો પોઈન્ટ કે આધાર જુદા જુદા હોય પણ ઘાત સમાન હોય. અહીંયા જુઓ ઘાત કઈ છે PP. પહેલા 3માં આધાર સમાન હતા એ જ હતા. અહીંયા આધાર સમાન નથી, ઘાત સમાન હોય તો બંને ઉપર આ રીતે લખી શકાય. આ પણ પ્રેક્ટિસ માટે ના દાખલા છે. જેમ મુહાવરો થશે એમ વધારે યાદ રહેશે. પણ અત્યારે હું જે બોલી છું એ રીતે બોલી અને યાદ રાખવા પ્રયત્ન કરશો. તો આજે આપણે આટલું રાખીએ. આગળ સ્વાધ્યાય 1.5 કરશું. ત્યાં સુધી સ્વાધ્યાય 1.4 પાકી બુકમાં ઉતારી લેશો અને આ સૂત્રો છે એ દ્રઢીકરણ થાય એ માટે સતત વાંચતા રહેશું. થેન્ક યુ.